હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધે મજામાં જ છો. તો સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં. કારણ કે થંબનેલ જોઈને તમને તો ખ્યાલ આવી જ ગયો છે કે આજે શું કાર્યક્રમ છે અને શેમાં જવાના છીએ. તો આજે અમારા બાળકોની સ્કૂલમાં જે મહિનામાં 3 મહિનાની અંદર, માનો કે 10, 11 ને 12, આ 3 મહિનાની અંદર જે કોઈ બાળકનો જન્મદિવસ હોય તો બાળકના જન્મદિવસ નિમિત્તે અમારે શાળામાં યજ્ઞ કરે છે, સંકલ્પ યજ્ઞ. તો ખૂબ સારી આ રીત કહેવાય. અને આમાં બાળકોને સંસ્કારે પણ બહુ સારી રીતે મળી રહી છે. અને એક જન્મ નિમિત્તે કેવી રીતના ઉજવણી કરવી એ પણ તમને કેળવણી આપે છે. તો જો આવી રીતના એ બાળકોનું સંકલ્પ યજ્ઞ છે તો આગળ આપણે જવાનું છે ત્યાં. તો કન્ટિન્યુ બને રહેજો આજના અમારા વ્લોગમાં. અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે શેર કરો તો અમુક જ્યાં સ્કૂલો જે મોટી છે તો અમુક સ્કૂલોમાં જો આપણો વિડીયો પહોંચે તો એમને પણ ખ્યાલ આવે કે ભાઈ કેવી રીતે બાળકોનું આવી રીતના થાય છે કે જન્મદિવસ કેવી રીતે ઉજવવો, કેવી રીતના નહીં. કેમ કે મોટી કેક કાપીને તો બધા ઉજવે જ છે, બરાબર. આ એક આપણે હિન્દુ ધર્મને એક સંસ્કૃતિ રીતિ રિવાજ પ્રમાણે આ ઉજવણી થાય છે. એટલે બહુ સારી રીતે થાય છે. યજ્ઞ કરીએ, 5-15 ભગવાનના નામ લેવાય છે. અને આમ આપણે યજ્ઞ નથી કરી શકતા. આમ યજ્ઞ કરવા જઈએ તો કેટલો ખર્ચો લાગી જાય છે. તો જો આ ફ્રીમાં બધું કરાવે છે, વસ્તુ પણ એ ફ્રીમાં આપે છે. તો આગળ હમણાં જઈએ અને તમને પણ મળાવી દઈએ. અને તમને પણ આગળ તમે જોજો કે કેવી રીતના યજ્ઞ કરે છે. બહુ સારી રીતે કરે છે. અને જો અહીંયા બાળકો બેસી ગયા છે, ત્રણેય તૈયાર થઈ ગયા છે. અને આગળ જવાનું છે યજ્ઞમાં. જવાનું છે ને યજ્ઞમાં? તો બોલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વાહ, હા જો હુઈ ગઈ, બેઠી હુઈ ગઈ. બોલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશે. શુભેચ્છા રાખું છું. તો અત્યારે અસલી કોનો સંકલ્પ યજ્ઞ છે? તારો. હા, મારો હમણાં 12મા મહિનામાં ફેનિલભાઈ નો બર્થડે આવે છે. એટલે આ જે સંકલ્પ યજ્ઞ છે એ ફેનિલભાઈ માટે જ છે. અને આ બેનબાને આપણે ભાગવત ગીતાના શ્લોક બોલવા જવાનું છે, બરાબર ને? અને એમની સાથે આ ભાઈ પણ આવવાના છે. તો સારું, આગળ હવે અહીંયા જાવું એટલે તમને આગળ મળાવી દઈએ, બરાબર. જો આ અમારા કપડાં ધોવા મળી છે. અને આની તબિયત થોડી ઘણી અત્યારે સારી થઈ છે. કા ફેર છે ને? હાલ તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં છો? માતાજી હરમે છે બધાને ખુશ રાખે. વારના કપડા ધોવા મળીને આ લોકો જવાનું છે સ્કૂલે, તો એ લોકો સ્કૂલે જાય તૈયાર થઈ ગયા છે. સારું, તો સારું. આપણે બાળકો બેસી ગયા કા ફેનિલભાઈ ને બધા આવી રીતના બેસી ગયા છે. એક ખાસિયત બહુ સારી છે કે નાના બાળકોને ભગવદ્ ગીતાના શ્લોક ઓછામાં ઓછા 4 થી 5 તો બધાને આવડે જ છે. એટલે એ બહુ સારું કહેવાય. અને બહુ સારી રીતે એક પ્રેરણા કહેવાય કે બાળકોને શીખવા મળે છે. આપણું થોડુંક તો હિન્દુ ધર્મનું અને ભાગવદ્ ગીતાનું જ્ઞાન મળે એ બહુ સારું કહેવાય. આ રીતના યજ્ઞ કોણ છે અને આ બધી એની વસ્તુ આપી દીધી છે. આ બધી વસ્તુ સામગ્રી એની આપી દીધી છે અહીંયા. અને અમે પ્રસાદી ને એવું ઘરેથી લેવા હતા. અગરબત્તી, દીવો, કપૂર આ બધું ઘરેથી લેવા હતા. ફૂલ હજે અહીંયા બધા આવતા જાય છે. અને અમારા ફેનિલભાઈને ઋષિ બનવાનું હતું, પણ કારણ કે એની મમ્મીની તબિયત બગડેલી છે એટલા માટે ઋષિ નહોતું બનવાનું મેળ આવ્યો.
આવી રીતના બધાએ દરેક વાલી પોતપોતાના બાળકોની સાથે સંકલ્પ યજ્ઞમાં બેસી ગયા છે. અહીંયા અમારે બેસી ગયા છે ફેનિલભાઈ ને મારા મમ્મી પપ્પાની અત્યંતાબેન ને યાજ્ઞિકભાઈ બધા બેસી ગયા છે. સંસ્કૃતિઓનું જે આક્રમણ સતત થઈ રહ્યું છે એવા સમયે આપણે આપણા બાળકને આપણી સંસ્કૃતિ ટકાવી રાખવા માટે આ યજ્ઞ કાર્યમાં જોડાવવું ખૂબ જરૂરી છે. એટલા માટે શાળા દ્વારા આ 3 વર્ષથી સતત આપણે આ યજ્ઞ કરીએ છીએ, જેથી બાળકોને પણ યજ્ઞનું મહત્વ સમજાય, આપણી ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજાય. ભારતીય સંસ્કૃતિનું પ્રતીક એટલે યજ્ઞ છે અને શાસ્ત્રોમાં જેમ ગાયત્રીને માતા તો યજ્ઞને પિતા તરીકે ઓળખવામાં આવ્યા છે. કુબુદ્ધિ, કુવિચાર, દુર્ગણ, દુષ્કર્મો જેવી વિકૃત માનસિકતામાંથી બહાર લાવવા માટે આ યજ્ઞ ખૂબ જરૂરી છે. આપણે જે બીજા પ્રત્યે ખરાબ વિચારીએ છીએ, ખરાબ કરવાનો ક્યારેક આપણને એવો ઈરાદો થાય છે, તો અટકાવવા માટે આ યજ્ઞ છે. સારા કાર્યો કરવા માટે જે પ્રેરણા આપે છે એના માટે યજ્ઞ છે. એટલા માટે આપણે આ वैवस्वते मन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे कलिप्रथमचरणे एकगुणा सप्तनवति कोटिः नवविंशतिलक्ष नवचत्वारिंशत्सहस्र दक्षिणायने नवदशाधिकशततमे सृष्टिसंवत्सरे हेमन्तऋतौ ध्यामुदेमां कस्मै देवाय हविषाविदे ओम ये आत्मदबलयस्य विश्व उपासते प्रशम यस्य देवा यस्य छायामृतं यस्य मृत्यु कस्मै देवाय हविषाविधि ओम ये प्राणतो निमिषतो महित्वैक इंद्राज जगतो बहुवा य ईश्यस्य दिवद चतुष्पद कस्मै देवाय हविषाविधि ओम ये देवरुग्न पृथ्वी च दृढायन स्वस्तवितं येन नाकायो अंतरिक्षे रजसो विमानः कस्मै देवाय हविषाविधि ओम प्रजापतेन त्वदितान्यो विश्वजातानि परिता बभूव यत् कामास्ते जुक्मस्तनो अस्तु वयं श्याम पतयोरयि नाम ओम सनो बल्लुर्जनित स विधाता धामानि वेद भुवनानि विश्व यत्र देवा अमृतमानशाना स्तुतिये धाम મહારાજ આવી ગયા છે હવે સ્ટેજ ઉપરથી. ઋષિ મહારાજ બને ને અમારા ફેનિલભાઈને બનવાનું હતું પણ કાંઈ મોકો એવો કાંઈ મળ્યો નહીં. એક જગ્યાએ બધા બેસી ગયા છે અને યજ્ઞકુંડ જો ચાલુ થઈ ગયા છે. આપણે અહીંયા પ્રગટાવી દીધા છે. ओके हाँ હવે 3 પ્રકારની જે સંવિધા છે તો પહેલી સંવિધા લેશો અને બંને છેડાને ઘીમાં ડુબોળશો હું જ્યારે સ્વાહ કહી. બીજી સંવિધા લેશો, બંને છેડાને ઘીમાં ડુબોળશો. ओम संविदा बिंदु हृदय बोल गए ताकि ते आश्मनि भवे जो तद स्वाहा इदमग्ने इदनमः ओम सुसंविधाय सोचि से भूतम तीव्र जुवोचन अग्ने जाते वेदसे स्वाहा स्वाहा कहीने આવતી આપશો હવન નાખશો. इदमग्ने जाते वेदसे इदनमः. ત્રીજી સંવિદા લેશો પર્યા પશ્चिम ब्रह्मवर्चसे नानाध्ययन समेते स्वाहा इदमग्ने जाते वेदसे इदनमः ओम ऐन्तैत्मात्मा जातवेदस्य वेदस्य वर्धसो चेतवर्धय चाष्मान् प्रजया पश्चिम ब्रह्मवर्चसे नानाध्ययन समेते स्वाहा इदमग्ने जातवेदस्य इदनमः ओम ऐन्तैत्मात्मा जातवेदस्य वेदस्य वर्धसो चेतवर्धय चाष्मान् प्रजया पश्चिम ब्रह्मवर्चसे नाना બધા જમણા હાથમાં થોડું પાણી લેશો. ઓમ અદિતિ અનુમન્યેશ્વર. તો પૂરબ દિશા એટલે મારી પાછળ પૂરબ દિશાને એમ બતાવશો અને પછી તમારી જગ્યા પર નીચે પાણી છોડી દેશો. તમારી જગ્યા પર નીચે
નીચે પાણી, જમીન પર પાણી છોડી દેશો. હા, ફરીથી જમણા હાથમાં પાણી લેશો. ફરીથી જમણા હાથમાં થોડું પાણી લેશો. ઓમ અનુમતિ અનુમન્યેશ્વા. પશ્ચિમ દિશા સામે બતાવો, પશ્ચિમ દિશાને બતાવશો અને નીચે જમીન પર પાણી બહુ છોડી સારી દેશો. મળે. ફરીથી જમણા હાથમાં પાણી લેશો. ઓમ તો થોડુંક થોડુંક જ નાખજો. ઓમ સૂર્યવર્ચો જ્યોતિર્વર્ચ સ્વાહા. બધા સ્વાહા કહેશો. ઓમ જ્યોતિ સૂર્ય સૂર્ય જ્યોતિ સ્વાહા. ઓમ સજુર્દેવેન સવિત્રા સજુર્ય સંજ્ઞવર્તે જુષાન સૂર્યવેતુ સ્વાહા. ઓમ ભૂરગ્ને પ્રાણાય સ્વાહા. ઇદમગ્ને પ્રાણાય ઇદનમઃ. ઓમ ભૂર્વાય અપાનાય સ્વાહા. ઇદમાય અપાનાય ઇદનમઃ. ઓમ સ્વરાદિત્યાય વ્યાનાય સ્વાહા. ઇદમાદિત્યાય વ્યાનાય ઇદનમઃ. ઓમ ભૂર્વ સ્વરગ્નિવાયવાદિત્યેભ્ય પ્રાણાપાન વ્યાનેભ્ય સ્વાહા. ઇદમગ્નિવાયવાદિત્યેભ્ય પ્રાણાપાન વ્યાનેભ્ય ઇદનમઃ. ઓમ આપો જ્યોતિરસો અમૃતં બ્રહ્મ ભૂર્ભો સ્વરો સ્વાહા. ઓમ યામ મેધામ દેવગણ પિતરોચ્ચ પાર્ષદે તયા મધ્ય મેધયાગ્નિ મેધાવિનમ કુરુ સ્વાહા. ઓમ વિશ્વાનિ દેવ સવિતં દુરિતાનિ પરાશો યદ્ભદ્રં તન્નાશુવ સ્વાહા. ઓમ અગ્નિમય સુપતારાય અશ્માનિ વિશ્વાનિ દેવ વૈગાનિ વિદ્વાન યોજ્મસ્ય જુહુરાનો મેનો ભૂયિષ્ઠામ તે નમઃ ઉત્તમ વિદેમ સ્વાહા. ઓમ અગ્નિ જ્યોતિ જ્યોતિરગ્નિ સ્વાહા. બધા સ્વાહા કહેશો. ઓમ અગ્નિર્વચો જ્યોતિર્વચ સ્વાહા. ઓમ અગ્નિ જ્યોતિ જ્યોતિરગ્નિ સ્વાહા. ઓમ સજુર્દેવેન સવિત્રા સજુરાત્રેન્દ્રવર્તા જુષાનાગ્નિર્વેતુ સ્વાહા. ઓમ ભૂરગ્ને પ્રાણાય સ્વાહા. ઓમ ભૂર્વાય અપાનાય સ્વાહા. ઓમ સ્વરાદિત્યાય વ્યાનાય સ્વાહા. ઓમ ભૂર્ભો સ્વરગ્નિવાયવાદિત્યેભ્ય પ્રાણાપાન વ્યાનેભ્ય સ્વાહા. ઓમ આપો જ્યોતિરસો અમૃતં બ્રહ્મ ભૂર્ભુવ સ્વરો સ્વાહા. હવે બધાને ગાયત્રી મંત્ર આવડે છે? આવડે છે ને બધાને? ઓકે. તો હવે આપણે ગાયત્રી મંત્ર 5 વખત બોલશું. જ્યારે સ્વાહા કહીશું ત્યારે ઓમ સર્વં વૈ પૂર્ણં સ્વાહા. હવે જે પણ વધેલું હોય એ બધું એકસાથે હાથમાં લઈને સ્વાહા કહીને આવજો. હવે એને પૂરું થઈ જાય. ઘી નાખી દેવાનું. भारत माता जो जन तुझको ज्ञाता, जो जन तुझको ज्ञाता सुख संपद पाता. ओम जय भारत माता. ऋषि मुनियों ने तेरी महिमा है गाई, मैया महिमा है गाई. रीति सिद्धि वरदायक, रीति सिद्धि वरदायक प्रभुता प्रगटाई. ओम जय ભારત માતા. તમારે બધા બાળકોને બોલવાનું રહેશે અને અહીંયાથી જે તમે સંકલ્પ લો કે નહીં, બધા બાળકો સાંભળજો વ્યવસ્થિત. જે પણ તમે સંકલ્પ અહીંયા બોલશો તો તમારે હંમેશા આજીવન માટે એ સંકલ્પને તમારે ફોલો કરવાનો રહેશે, અનુકરણ કરવાનું રહેશે. તો એને સંકલ્પ કહેવાય ને, બરાબર કે નહીં? બસ અહીંયા આવ્યા, બોલીને ગયા, નીચે છૂટી ગયા, સ્કૂલમાંથી બહાર ગયા એટલે ભૂલી ગયા એમ નહીં. જે પણ તમે અહીંયા સંકલ્પ લેશો તો વ્યવસ્થિત ધ્યાન રાખજો, યાદ રાખજો અને હંમેશા આજીવન માટે યાદ રાખજો, આજીવન માટે. તો ગમે ત્યારે એ જ તમને સાથ આપશે. ઓકે? તો બધા બાળકો જેટલા પણ છે બેટા જમણો હાથ જે છે હૃદય પર રાખશો અને હું જે અહીંયાથી સંકલ્પ બતાવીશ તમને તો બધા મારી પાછળ પાછળ બોલશો. હું હંમેશા દેશને વફાદાર રહી. તો આવી રીતના હવે વાલી પોતાના બાળકોને આશીર્વાદ દે છે, દરેક બાળી. વાલી બધા ઊભા થઈ ગયા છે બાળકોને આશીર્વાદ દેવા માટે. બેન જો બધા વાલી શ્રી ઊભા થઈ ગયા છે પોતાના બાળકોને આશીર્વાદ દેવા માટે. બાળકો માટે તો હર પણ હંમેશા આશીર્વાદ જ હોય, પણ આ તો રીતિ રિવાજ પ્રમાણે આપણે કરવું પડે અને આશીર્વાદ દેવા પડે. બાળકનું ભવિષ્ય હજુ આગળ વધે એ પ્રાર્થનાથી કરીને તમે એકદમ મનથી એમને આશીર્વચન આપશો અંદરથી. તો અહીંયા તમને ચાન્સ મળ્યો છે તો એને 100% ઉપયોગ કરો. હંમેશા તમે સાચા દિલથી મનથી જે પણ આશીર્વાદ આપો તો જરૂર બાળકને એ પહોંચશે. ઓકે? તો બધા ફૂલ હાથમાં ફૂલ લેશો અને બાળકોને આશીર્વચન આપશો.
ओम शतम जीव शरदो वर्धमानः शतम हेमंत शतम वसंतान आशीर्वाद आपजो शतम इंद्राग्नि शविता बृहस्पति शतायुषो अभिषेक पुनर्दु शतम जीव शरदो वर्धमानः शतम हेमंत शतम वसंतान शतम इंद्राग्नि सविता बृहस्पति शतायुषो अभिषेक पुनर्दु शतम जीव शरदो वर्धमानः शतम हेमंत शतम वसंतान शतम इंद्राग्नि सविता बृहस्पति शतायुषो अभिषेक पुनर्दु भाई बाळકો બધા મમ્મી પપ્પાને પગે લાગો બેટા ઓકે હાલો ફેમિલી, આપણે જો સંકલ્પ યજ્ઞમાંથી આવી જશે ઘરે અને બહુ એટલે બહુ સરસ મજાનું આયોજન કર્યું હતું સ્કૂલ તરફથી. બહુ એટલે બહુ મજા આવી ગઈ અને બાળકોને બહુ મજા આવી ગઈ અને વાલી શ્રી બહુ આવ્યા હતા. બધાએ જેટલા બાળકોનું આમંત્રણ હતું બધા આવ્યા હતા અને સ્ટાફની કાળજીથી બહુ એટલે બહુ મસ્ત કાર્યક્રમ થઈ ગયો છે અને મજા બહુ આવી. તો આપણે ઘરે આવી ગયા છે અને બાળકોને નાની હુની ગિફ્ટ મળી ગઈ છે. જો આ અમારા ફેનિલભાઈને મળી ગઈ છે. કાફી બ્લોગ બોલ્યા ને તે વાહ. અને આ અત્યંતાબેન ને જો આવો હમણાં બધું પેકિંગ કરી હે પેકિંગ કરીને બતાવે. તો પેકિંગ કરીને રખાય ને તમારે. ખોલવું શું કામ જોવે તમારે? મારે જોવા છે કલર નાના છે કે મોટા છે. નાના છે કે મોટા છે ખોખા પ્રમાણે જ હોય. વાહ અમારી વસ્તુ નહીં લેવાની. હા લ્યો બતાવો હવે શું મળ્યું. આ કલર ને eraser. વાહ. તેની તો ઘી ઓમ તો બધું બહાર અરે તો અહીંયા હું સવાહા સવાહા એટલે ભાઈ તું અંદર એલા કુંડામાં ના જાય. રમવાની મજા તો જો આવી રીતના છે બધો કાર્યક્રમ આપણે ઘરે ચાલે છે. મજા આવી તો ફેમિલી, આજનો વ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. તો બને એટલો વિડીયો શેર કરજો કારણ કે ત્યાંથી આપણે દરેક સ્કૂલોમાં ખ્યાલ આવે એકબીજાને કે આવી રીતના સ્કૂલોમાં કાર્યક્રમ થાય છે. તો અમારી ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લીધો. તો ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.